વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. મહેશ શાહને રવિવાર સુધી ઇન્કમટેક્સ વિભાગ સરેન્ડર કરી શકે છે. મહેશ શાહ અમદાવાદમાં જ હોવાની સંભાવના છે. આઈડીએસ હેઠળ રકમ જાહેર કરતા સમયે મહેશ શાહે વડોદરાના ટોપ ઉદ્યોગપતિ સાથે 7 વખત વાત કરી છે. તો ઈડીના અધિકારીએ ઉદ્યોગપતિની પત્નીની પૂછપરછ કરતા પત્નીએ સહયોગ આપ્યો ન હતો. અમદાવાદમાં પણ ટોપ ઉદ્યોગપતિની પણ ઈડી દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉદ્યોગપતિના પણ ઉચ્ચ રાજકીય વ્યક્તિઓ સાથેના સંપર્ક છે. મહત્વનું છે, આઈડીએસ સ્કીમ હેઠળ 13,860 કરોડનું કાળું નાણું જાહેર કરનાર મહેશ શાહ હવે ક્યાંક ને ક્યાંક આઈટીના સકંજામાં ફસાયા છે. કારણ કે જે પ્રથમ હપ્તો ભરવાનો હતો તે હપ્તો ન ભરી શકતા આઈટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે. હાલ મહેશ શાહ ફરાર છે, પરંતુ આ કૌભાંડમાં મહેશ શાહ એકમાત્ર નહીં, મોટા ઉદ્યોગપતિ, નેતાઓ કે રાજકારણીની પણ સંડોવણી હોવાનું ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે. કારણ કે મહેશ શાહના સીએ દ્વારા પણ યોગ્ય જવાબ નથી આપવામાં આવી રહ્યા. તેમના સીએ પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલથી જ આઈટી વિભાગે જે સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે. મહેશ શાહના પુત્ર સાથે પણ વીટીવીની વાત થઈ હતી, જેમાં તેમણે જણાવ્યું કે હું બેકાર છું, મારા પિતા પણ એટલા મોટા કોઈ વેપારી નથી, મોટા ભાગે તે મુંબઈમાં રહે છે. પરંતુ ત્યારબાદ મહેશ શાહના પુત્રની જે તસવીરો સામે આવી છે તેમાં લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ તમામ લોકો વૈભવી જીવન જીવી રહ્યા છે. મહેશ શાહના પુત્રની જે તસવીરો સામે આવી તેમાં 5 સ્ટાર હોટલોમાં તેમના લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ કરતો હોવાનું પણ સામે આવે છે. તો આ તરફ ઈડી દ્વારા જે ઉદ્યોગપતિની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કારણ કે મહેશ શાહે જે કાળું નાણું જાહેર કર્યું આઈડીએસ સ્કીમ હેઠળ, એ પહેલા તેમણે વડોદરાના એક ઉદ્યોગપતિ સાથે 7 વખત વાત કરી હતી. અમદાવાદના અનેક ઉદ્યોગપતિ સાથે પણ વાત હોવાના સંકેત છે, અને જેના કારણે ઈડી દ્વારા આવા ઉદ્યોગપતિઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તો આ સમગ્ર મામલે અમારા સંવાદદાતા સોનલ અનરકટ અમારી સાથે લાઈવ જોડાયા છે. આપણે તેમની સાથે ચર્ચા કરીશું. સોનલ, જે રીતે મહેશ શાહ કૌભાંડ સામે આવ્યું છે, 13,860 કરોડ રૂપિયા જાહેર કર્યા અને ત્યારબાદ પ્રથમ હપ્તો ન ભરાતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું. હાલ જે સમાચાર મળી રહ્યા છે કે રવિવારે એટલે કે આવતીકાલે મહેશ શાહ સરેન્ડર કરી શકે. ક્યાંક ને ક્યાંક મહેશ શાહ અમદાવાદમાં હોવાના પણ સંકેત મળી રહ્યા છે. જે મનીષા 13,870 કરોડનું કાળું નાણું એકલે હાથે ડિક્લેર કરનાર મહેશ શાહ અત્યારે ભૂગર્ભમાં છે. પરંતુ અત્યારે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હવે આ સમગ્ર તપાસમાં ઝુકાવ્યું છે. કેમ કે મહેશ શાહે જ્યારે તેમના સીએ શેઠના મારફત જે દિવસે આઈડીએસ હેઠળ તેમની આ કાળું નાણું જાહેર કર્યું, એ વખતે તેમણે 7 વખત ટેલિફોનિક વાતચીત કરેલી હતી બરોડાના એક ટોચના ઉદ્યોગપતિ સાથે. અને તેની આ કોલ ડિટેલને આધારે હવે ઈડીએ બરોડાના ટોચના તે ઉદ્યોગપતિની તેમજ તેમના પત્નીની પૂછપરછ શરૂ કરી છે. જોકે તેમના જે પત્ની છે ઉદ્યોગપતિના, તેમણે ઈડીને તપાસમાં કોઈ ખાસ એવો સહકાર આપ્યો નથી તેવું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અમદાવાદના પણ એક ટોચના ઉદ્યોગપતિ ઈડીના સાપટિયામાં આવ્યા છે અને તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. અને અમદાવાદના જે ટોચના ઉદ્યોગપતિ છે તેમનો રાજકાર્ય એક નેતા સાથે, ટોચના નેતા સાથે ગરોબો હોવાનું પણ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. અને આ ઉપરાંત વધુ એક માહિતી એવી પણ આવી રહી છે કે મહેશ શાહ જે અત્યારે ભાગેડુ જાહેર થયા છે, ભૂગર્ભમાં ગયા છે, તેમને તે અમદાવાદમાં જ ક્યાંક હોવાની માહિતી મળી છે. અને કદાચ તે આવતીકાલ સુધીમાં ઇન્કમટેક્સ વિભાગ સમક્ષ સરેન્ડર કરે તેવી પણ એક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મનીષા. બિલકુલ સોનલ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. જે રીતે કહી શકાય આઈડીએસ સ્કીમ હેઠળ જે કરોડો રૂપિયા જાહેર કર્યા છે તે મહેશ શાહ તો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમણે જે ઉદ્યોગપતિ સાથે આ કાળું નાણું જાહેર કર્યા પહેલા વાતચીત કરી હતી, ત્યારે ઈડી હવે મેદાને આવ્યું છે અને ઈડી દ્વારા આવા ઉદ્યોગપતિની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. મહેશ શાહ પણ હાલ અમદાવાદમાં જ હોય તેવા પણ સંકેત મળી રહ્યા છે. આઈડીએસની સ્કીમ હેઠળ અબજો રૂપિયા જાહેર કરી ટેક્સ ન ભરનાર મહેશ શાહ મામલે નવા ખુલાસા સામે આવ્યા છે. શું મહેશ શાહની પાછળ નામાંકિત લોકોની સંડોવણી છે? શું ઉદ્યોગપતિઓ અને નેતાઓની સંડોવણી છે? શું આઈડીએસનો ફાયદો લેવા મહેશ શાહને ઉભો કરાયો હતો? આઈડીએસ સ્કીમના અંતિમ દિવસે મહેશ શાહની જાહેરાત કરવામાં આવી હતી. મહેશ શાહ 1,560 કરોડનો હપ્તો ચૂકવી શક્યા નથી અને જેમાં રાજકારણીઓ અને બિલ્ડરોનું નાણું ધોળું થતું હતું.
મહેશ શાહને શોધવા માટે આઈટી વિભાગ સહિત એજન્સીઓએ કવાયત હાથ ધરી છે ત્યારે મહેશ શાહનું બિઝનેસમેન ધનરાજ છાજર સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે. રેડ દરમિયાન ધનરાજ છાજરનું બેંક લોકર સીલ કરાયું હતું. આ તરફ મહેશ શાહ સીએ તહેમુલ શેઠના શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે. મહેશ શાહ ઓટો રિક્ષામાં સીએને મળવા આવ્યા હતા. મહેશ શાહ તહેમુલ શેઠના લાંબા સમયથી સંપર્કમાં હતા, છતાં તહેમુલ શેઠના પાસે મહેશ શાહનું એડ્રેસ ન હતું અને મહેશ શાહનું કનેક્શન વેપારીઓ સાથે હોવાની પણ આશંકા સેવાઈ રહી છે, જેમાં અમદાવાદના ન્યૂ ક્લોથ માર્કેટના વેપારીઓ સાથેનું કનેક્શન હોવાની આશંકા છે. મહેશ શાહના પુત્ર મોનિતેશના વૈભવી જીવનનો નવો ખુલાસો સામે આવ્યો છે. જી હા, મહેશ શાહનો દીકરો મુંબઈની 5 સ્ટાર હોટલમાં રોકાતો હતો. હોટેલ લીલી પેનિન્સુલા ગ્રાન્ડ હોટલમાં રોકાતો હતો. ધ લલિતમાં ડિનર અને બ્રેકફાસ્ટ લેતો હતો. પર્શિયન દરબાર જેવી હોટેલમાં કોફી પીતો હતો. મોનિતેશે ફેસબુક પર ગનના ફોટો અપલોડ કર્યા છે. બાર અને નાઇટ ક્લબમાં વૈભવી ખર્ચા હતા. મોનિતેશના એફબી એકાઉન્ટમાંથી આ ખુલાસો થયો છે. આ તમામ બાબતો પરથી સવાલ એ થાય છે, શું મહેશ શાહ અને મોનિતેશ સાથે હોટલમાં રોકાતા હતા? શું મહેશ શાહ પણ આ હોટલમાં રોકાતો હતો? તો મહેશના પુત્રના વૈભવી જીવન પર અનેક શંકા કુશંકા હાલ થઈ રહી છે. મહેશ શાહે છેલ્લી ઘડીએ 13,860 કરોડ રૂપિયાની બ્લેક મની જાહેર કરતા શહેરમાં ખળભળાટ મચી ગયો. જો કે છેલ્લી ઘડીએ બ્લેક મની તો જાહેર કરી, પરંતુ હપ્તો ન ભરી શક્યા. શું છે સમગ્ર કહાની? જોઈએ આ રિપોર્ટ. મહેશ શાહે છેલ્લી ઘડીએ રૂપિયા જાહેર કર્યા પણ હપ્તો ન ભર્યો. જી હા, મહેશ શાહે છેલ્લી ઘડીએ 13,660 કરોડની બ્લેક મની જાહેર કરી. આ સમગ્ર ઘટનાની જાણ આવકવેરા વિભાગની સાથે નવી દિલ્હી સ્થિત સીબીડીટીના અધિકારીઓ ચોંકી ઉઠ્યા. મહેશ શાહને 30 ડિસેમ્બર સુધીમાં ટેક્સનો પ્રથમ હપ્તો એટલે કે 25% રકમ ટેક્સ પેટે ભરવાના હતા, પરંતુ તેણે છેલ્લી ઘડી સુધી ટેક્સનો હપ્તો ભર્યો નહીં. ત્યારે આ સમગ્ર મામલે મહેશ શાહના સીએ તહેમુલ શેઠનાને પૂછતા તેમણે કંઈક આવો જવાબ આપ્યો હતો. એ છે ને, એ વસ્તુ એવી છે કે જ્યારે માણસ કોઈ ડિક્લેર કરે તો પછી આપણે કેવી રીતે ડાઉટ કરી શકીએ કે એની પાસે છે કે નહીં? તમે મારી જગ્યા પર હો તો શું કહો? હાઉ યુ કેન ડાઉટ? હા, એ તો જ માણસ એટલો હકથી આવ્યો. એ મારી જોડે પોતે આવેલા ઇન્કમટેક્સ ઓફિસમાં, કે એને મારી જોડે કમિશનર જોડે પર્સનલી આવેલા મળવા માટે કે ભાઈ મારે ડિક્લેર કરવા છે, મારી સુરક્ષા શું છે, મને કઈ રીતે સિક્રેસી રાખીશું, અને ઇન્કમટેક્સે સિક્રેસી બી રાખી છે બરાબર. મહેશ શાહ દ્વારા કુલ રકમની પેનલ્ટી 1500 કરોડ રૂપિયા જેટલી પ્રથમ હપ્તામાં ભરવાની હતી, જે મહેશ શાહ ન ભરી શકતા આયકર વિભાગ પણ દોડતું થઈ ગયું છે. જો કે કાળું નાણું ડિક્લેર કરતા પહેલા મહેશ શાહના સીએ તહેમુલ શેઠનાએ સતર્ક પણ કર્યા હતા. 13,860 કરોડ ડિક્લેર કરેલા બરાબર, અને એમને આ 13,860 કરોડ ડિક્લેર કર્યા ત્યારે મેં એમને કહ્યું કે તમે સમજી લેજો કે આ તમે ડિક્લેર કરો છો, પણ આપણે પૈસા ના ભરી શકીએ તો ઇટ વિલ બીકમ વેરી બેડ ફોર હિમ. એટલે મેં એમને ખાસ કહ્યું એ વસ્તુ. હવે એમને તો કહું કે ના, આપણે તો પૈસા ભરી જ દઈશું. એટલે પછી એમને ડિક્લેર કર્યા. આ 30મી સપ્ટેમ્બર હતું. પછી 14મી ઓક્ટોબરે એ લોકોએ ફોર્મ 2 આપ્યું અમને. એ ફોર્મ 2 ના બેસિસ પર અમારે નવેમ્બર એન્ડ સુધીમાં એમને 1560 કરોડ ભરવા પડે, જે 25% ઓફ ધ ટેક્સ છે તે ભરવાના હતા. અને એ ટેક્સ એને ભરવાનો હતો એ રીતે. દેટ ઇઝ ધ થિંગ. અને એ ટેક્સ 28મી સુધી ના ભરી શક્યા એટલે ગવર્મેન્ટે આ કેન્સલ કરી દીધું. આમ મહેશ શાહે આઈડીએસ સ્કીમના છેલ્લા દિવસે નાણું જાહેર કર્યું અને આઈડીએસ હેઠળ 6,247 કરોડ ભરવાના હતા, જેમાં પહેલો હપ્તો 1,559 કરોડનો હતો, જે હપ્તો મહેશ શાહે ન ભર્યો અને મહેશ શાહે પોતાની બ્લેક મની પોતાના સીએ તહેમુલ શેઠના મારફતે જાહેર કરાવી હતી. જો કે આઈટી વિભાગ દ્વારા આ અરજી રદ કરી દેવામાં આવી છે. હાલ તો મહેશ શાહ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને આ સમગ્ર મામલે તેમના પરિવારજનો પણ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. જો કે 13,680 કરોડની અધધ રકમ ક્યાંથી આવી તે એક સવાલ છે. જો કે મોટી વાત એ પણ છે કે આ અધધ રકમ ક્યાં છે, કોની પાસે છે, ક્યાં છુપાવવામાં આવી છે, તે અંગે પણ કોઈ જાણકારી નથી મળી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.
અમદાવાદના બિઝનેસમેન મહેશ શાહના કાળા નાણાંનું રેકોર્ડ જોઈ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ ચોંકી ઉઠ્યું છે. કેટલાક સવાલો એવા છે જેના જવાબ મહેશ શાહની ચાર્ટર્ડ એકાઉન્ટ પેઢી પાસે પણ નથી. તહેમુલ શેઠના જે અપ્પાજી અમીન કંપનીના ભાગીદાર છે તેમને ક્લાયન્ટને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સવાલોના જવાબ તેઓ ન આપી શક્યા. મહેશ શાહના મામલે અપ્પાજી કંપની પર વીટીવી સવાલો કરી રહ્યું છે. તહેમુલ શેઠનાએ જણાવ્યું કે તેમના ક્લાયન્ટે 2 વર્ષથી રિટર્ન ફાઇલ નથી કર્યું. પોતાના ક્લાયન્ટ પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી તેનો સવાલ કંપનીને કેમ ન થયો. મહેશ શાહ વિશેની કોઈ વિગતો તેમના સીએ કંપની એટલે કે અપ્પાજી કંપનીના ભાગીદાર જાહેર કરતા નથી. જો સીએ પાસે તેમના ક્લાયન્ટની વિગત નથી તો આઈડીએસ સ્કીમ હેઠળ આટલી મોટી રકમ મહેશ શાહે જાહેર કેવી રીતે કરી તે સૌથી મોટો સવાલ છે. મહેશ શાહે કયા બેંક એકાઉન્ટ નંબર પરથી રકમ જાહેર કરી હતી તે એકાઉન્ટ વિશે પણ સસ્પેન્સ સર્જાયું છે. તો આ સાથે સમાચારમાં રોકાઈએ વધુ એક બ્રેક માટે.